T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન જો હીરોગીરી કરવા જશે તો ખરાબ રીતે ફસાશે અને એનો ફાયદો ભારતને મળશે. ભારતને 2 પોઈન્ટ સાવ મફતમાં મળી જશે અને પાકિસ્તાનને તો સેમીફાઇનલમાં પહોંચવાના પણ ફાંફા પડી જશે. આની પાછળ જવાબદાર છે ICCના નિયમો. તો કયા એ નિયમો છે એ આજના વિડીયોમાં સમજીએ. ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર. આજના વિડીયોમાં વાત કરીશું પાકિસ્તાને કરેલા ભારત સામેની મેચના બોયકોટ વિશે. તો મિત્રો, એક મોટી ચર્ચા ક્રિકેટ ફેન્સમાં એ ચાલી રહી છે કે જ્યારે આવે મલ્ટીનેશન ટુર્નામેન્ટ હોય ત્યારે કોઈ એક દેશ સામે રમવાની ના પાડી શકાય. કારણ કે અગાઉ જ્યારે મલ્ટીનેશન ટુર્નામેન્ટ હતી ત્યારે ભારતે પાકિસ્તાન સામે તો મેચ રમી જ હતી. ત્યારે સૌથી પહેલાં આ પ્રશ્નનો જવાબ જાણીએ કે જો કોઈ એક દેશ સામે કોઈ રમવાની ના પાડે છે તો એવું બિલકુલ કરી શકે છે, પરંતુ એને પરિણામ ભોગવવા પડશે. ICCના નિયમો પ્રમાણે કોઈ એક ટીમને ભરાડા મેદાનમાં રમવા માટે તો ન લાવી શકાય, પરંતુ પોઈન્ટ ટેબલમાં એની મોટી અસર થતી હોય છે. હવે માની લો કે 15 ફેબ્રુઆરીએ ભારત પાકિસ્તાનની મેચમાં ભારતના કેપ્ટન સૂર્યકુમાર યાદવ ટોસ માટે બહાર આવે છે, પરંતુ એ સમયે પાકિસ્તાનના કેપ્ટન નથી આવતા, તો એના કારણે ભારતને 2 પોઈન્ટ એમ જ આપી દેવામાં આવશે. બીજી વસ્તુ એ થશે કે આ મેચ દરમિયાન પાકિસ્તાને 20 ઓવરમાં કરેલો સ્કોર 0 ગણવામાં આવશે અને એની અસર થશે રન રેટ ઉપર. એટલે જો પાકિસ્તાન પોતાના ગ્રુપની બીજી બધી મેચ જીતી લેશે તો પણ નેક્સ્ટ સ્ટેજમાં રમવા માટે પાકિસ્તાનને રનરેટની રીતે માર પડશે અને એના કારણે ખૂબ શક્યતા છે કે પાકિસ્તાન સેમીફાઇનલમાં કે ફાઇનલમાં પ્રવેશી જ ન શકે. આ થઈ ગઈ ICC રૂલ બુકની વાત. હવે બીજી વાત છે ફાઇનાન્શિયલ લોસીસની. મિત્રો, આવી ટુર્નામેન્ટમાં જે બ્રોડકાસ્ટર્સ હોય છે કે જે મેચ બતાવતા હોય છે એ લોકો માટે ભારત પાકિસ્તાનની મેચ હોય ને એ તો રૂપિયા કમાવી આપતી મેચ હોય. અંદાજે 25 થી 30 મિલિયન ડોલર જેટલી આવક થવાની શક્યતા હોય અને જો આ મેચ રમાય જ નહીં તો એમને એડવર્ટાઇઝિંગનો ઘણો બધો લોસ ખમવો પડે. હવે સીધી વાત છે કે જો આવું થાય તો બ્રોડકાસ્ટર જાય ICC પાસે અને એને કહે કે અમને આટલો બધો લોસ થયો છે તો અમને રિકવર કરી આપો. એટલે કાઉન્ટર એક્શન તરીકે પોસિબલ છે કે ICC એ પાકિસ્તાનના રેવન્યુ શેર છે એને ઘટાડી શકે. પાકિસ્તાની ક્રિકેટ બોર્ડનું જે કુલ વાર્ષિક બજેટ છે એની 70 થી 80% ઇન્કમ એ આવી રીતે ICCના રેવન્યુ શેરિંગમાંથી આવે છે. હવે જો એમાં કાપ મુકાય તો એની અસર PCBને પણ પડે. આ સિવાય ICC દ્વારા PCBને પોતાની જે ક્રિકેટ લીગ છે PSL એ રમવા માટે પણ નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપવામાં આવતું હોય છે. એટલે ભવિષ્યમાં શક્ય છે કે ICC એના ઉપર પણ રોક લગાવી શકે. એટલે સીધી વાત છે કે ભારત સામેની મેચ નહીં રમવાના કારણે માત્ર ટુર્નામેન્ટમાં જ નહીં પરંતુ આગળ જતાં ફિનાન્શિયલી પણ PCBને માર પડી શકે. તો મિત્રો, આ સમગ્ર મામલે તમારું શું માનવું છે અને ICC કયા પ્રકારના એક્શન્સ લેવા જોઈએ એ અમને કોમેન્ટ કરીને જણાવજો અને આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચાર જોતા રહેજો.